ખેડૂત મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. શું પૂછવું છે તમારે? સર એ તો ટુકડાદારા વાળી જમીનમાં મારું નામ આવ્યું નથી. હમ દસ્તાવેજ કરીને લીધેલું. એમાં મકાન બનાવવાનું છે. જગ્યા કોના નામે છે અત્યારે? ખાતેદારના નામ પર જ છે હજુ. એટલે ખાતેદાર કોણ છે? તમારા વડીલો પાર્જિત છે કે ખરીદેલી જમીન છે? ના ખરીદેલી દસ્તાવેજથી ખરીદેલી. તો કેટલા સમય થયો દસ્તાવેજ થયો એને? 3 વર્ષ થઈ જવાના. તો કેમ હજી સુધી નામ નથી ચડ્યું? સર માલિકે વાંધો લીધેલો છે. હા, તો પેલા વાંધાને પતાવવા દ્યો. વાંધો પતાવ્યા પેલા મકાન નહીં બનાવતા. હા, વાંધો પતે તેવું નથી સર. મેં સમજાઈ જોઈએ, બહુ સમજાઈ પણ નથી સમજતો. શેનો વાંધો છે? શું વાંધો છે? એને કઈ મેં એમને એમ પણ કીધું કે તારે જોઈતી તો મને પૈસા આપી દે. એમ નહીં, તમે વેચાણ દસ્તાવેજ કર્યો તો વેચાણ દસ્તાવેજમાં વાંધો લેવાનો શું કામ અધિકાર હોય? તમે કઈ કચાશ રાખી હશે. એ ટુકડાદારાને લીધે સર એને કઈ ખબર નહીં હવે કેવી રીતે કર્યું. એને ટુકડાદારાને સંમતિ નહીં લીધેલી એમની. તમને ખબર પડવી જોઈએ ને, ખરીદનાર તમે છો, એ તો વેચનાર છે. વેચનાર તો ગમે એવું પડીકું વાળીને તમને દઈ દે. પડીકામાં શું છે તો તમારે જોવાનું હોય ને. ટુકડાધારાની જે ગયેલી જમીન હોય, સાંભળો, તો ખરીદતા પેલા બધું તમારે જોવું જોઈએ ને પેલા. કઈ કરતા નહીં અત્યારે એમાં. હા, હમણાં નહીં થશે. હા, એન્ટ્રી પડી જવા દો. એન્ટ્રી પાછળ પડો. હા, ઓકે. એના માટે જે કરવું પડે સમાધાન કરવું પડે, જે કરવું પડે એ કરો. હા, સંયુક્તમાં નામ આવી જાય ને તેવું કઈ આવી કે બતાવવાનું છે. સંયુક્તમાં એની સહમતિ જોઈએ ને. તમે છે ને ટુકડાધારા નીચે હોય ને, હવે 3 વર્ષ થઈ ગયા, કેસ દાખલ કરી દો સિવિલમાં. મામલતદાર કોર્ટમાં જ જાઓ ને, અપીલ કરો ઉપર પ્રાંતમાં. નામંજૂર કરી છે ને કે રદ કરી છે? ના મંજૂર કરી દીધી છે. એકવાર પ્રાંતમાં ટ્રાય કરી લ્યો, પછી સિવિલ કોર્ટમાં વયા જાઓ. હા, ઓકે, ભલે ભલે. એટલે અન્ય હકોમાં તો તમારું કમસે કમ સાથે નામ આવી જાય. હા ઠીક છે. રજીસ્ટર દસ્તાવેજ છે. એસએસઆરડી માં ચાલુ છે હમણાં તો. એસએસઆરડી માં ચેક ચાલુ છે? હા, તો પછી પતી જવા દો. એસએસઆરડી માં હોય તો. હા, ત્યાં નહીં થયું તો સિવિલ કોર્ટમાં કરવો પડશે. તમારી ફેવરમાં કાંઈ આવ્યું અત્યાર સુધીમાં? એસએસઆરડી સુધી પહોંચ્યા તો? ડેપ્યુટી આપણે પ્રાંતમાં ને કલેક્ટરમાં ના મંજૂર કરી અમારે ટુકડાદારાને લીધે. બરોબર છે. સારું, પછી સિવિલમાં વયા જાવ એટલે અન્ય હકોમાં ગમે ત્યાં ક્યાંક નામ તો ચડે. વિવાદ છે તો. હા, અને કબજો તમારી પાસે છે? કબજો મારી પાસે જ છે. અંદર બોરિંગ કરાયું, ફેન્સિંગ કરાવેલું છે, અંદર એક નાનું છાપરું પણ બનાવેલું છે, બધું જ છે. બરોબર છે. ભલે ભલે. હા, પતી જાય પછી સિવિલમાં વયા જાવ. હા બરોબર. તો મેં તમને પહેલા જ કીધું આટલે બધે ન જવાય એમ. મેં તમને શું ફોનની શરૂઆત સાંભળજો, હું મૂકું ત્યારે મેં પહેલા જ કહી દીધું પ્રાંતથી પાછા વળી જવાનું સિવિલમાં. ખાલી પ્રાંતમાં એક ટ્રાય કરવા પૂરતા જાઓ એટલે કોર્ટમાં તમે કહી શકો. મારે પ્રાંતમાં પાછું જવાય ને સર? હવે ના જવાય. હવે તમે છે એસએસઆરડી સુધી અડી આવ્યા. મેં તો તમને એમ કીધું શરૂઆતનો ફોન સાંભળજો કે મામલતદારમાંથી ખાલી એકવાર પ્રાંતમાં ટ્રાય કરો, પછી સિવિલમાં વયા જાવ એમ કીધું. તમે તો છે કે એસએસઆરડી સુધી અડી આવ્યા છો. ભલે ભાઈ, હવે કાંઈ ફોન લાંબો કરો માં. તમે એસએસઆરડી સુધી અડી આવ્યો છો એટલે ઘણા બધા એડવોકેટ છે તમારા સંપર્કમાં આવી ગયા. એના વગર તો કેસ ન ગયો હોય. પછી સિવિલમાં જાઓ. સાચી. ભલે ભાઈ. અરે ખેડૂત મિત્રો, કેદી સમજો. હજી હું કહું છું કે આ મેટર છે સિવિલ કોર્ટને લાયક થશે. ખાલી એક ટ્રાય કરવા પૂરતા પ્રાંતમાં જાઓ એટલે એક અભિપ્રાય વધારાનો આવી ગયો. નોંધ નામ મંજૂરની એક પ્રક્રિયા પૂરી થઈ જાય. પછી ડીસી ને કલેક્ટર ને એસએસઆરડી ને છેક સુધી પગથિયાની સીડી ચડી આવે છે, પછી હેઠે ઉતરવું પાછું. એના કરતાં પહેલા બધા મારા ઓડિયો સાંભળો, વ્યવસ્થિત સમજો.